કાંકરેજ તાલુકાના થરા શિહોરી નેશનલ હાઈવે રોડ ઉપર શ્રી જય અંબે સેવા કેમ્પ ખોલીને ખુલ્લો મૂકવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા એકાવન શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે છેલ્લા 25 વર્ષથી સતત પ્રયત્નશીલ રહીને મેનેજમેન્ટ સાથે લોકફાળો એકઠો કરીને મંડપ ડેકોરેશન, ચા, પાણી, નાસ્તો અને આરામ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યારે તારીખ 28/8/2025ને ગુરુવારના રોજ સવારે શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલાના હસ્તે કેમ્પને વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી રિબિન કાપી મા અંબે માતાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જેમાં શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલાનું કુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સેવા માટે આકોલી મહારાજવાસના સરપંચ ડીકે ઠાકોર અને ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતના સરપંચ ગામનભાઈ દેસાઈ, ગામના અગ્રણીઓ ભાઈચંદજી ઠાકોર, દલબાજી ઠાકોર, અજમલજી ઠાકોર, બાબુભાઈ દેસાઈ, ચીનુજી ઠાકોર સહિત કેમ્પમાં સેવા આપતા ભાઈઓ સાથે ગામની મહિલા બહેન દીકરીઓને પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આકોલી મહારાજવાસ ખાતે સામૂહિક નવરાત્રી પર્વ ઉજવવામાં આવશે। જેમાં શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। આમ ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આવા સેવાભાવી લોકોનો આ જગત જનની માં જગદંબાની કૃપા કાયમ રહે એવા આશીર્વાદ મળે છે અને તેઓ આવા ધાર્મિક કાર્યક્રમો હંમેશા કરતા રહે એવી શુભેચ્છાઓ પદયાત્રીઓ દ્વારા પાઠવી હતી। રિપોર્ટર ડીકે નાઈ, કાંકરેજ। સાહેબ, અમારા માટે બહુ નસીબની વસ્તુ છે કે તમારો મારા માટે પહેલો જ ફોન મેં તમને શુભ કાર્ય માટે કરેલો છે। તો હું આશા રાખું છું કે જ્યારે અમારા ગામને તમારી જરૂરિયાત પડે ત્યારે આપ તમામ સહયોગ આપશો અને આ સૌ વડીલો વચ્ચે હું ખાતરી આપું છું કે અમે સરસ મજાનું નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આપ સાહેબ શ્રી ગમનભાઈને આપણે બધા ભેગા થઈ અને આકોલી મહારાજવાસ ક્ષેત્રવાસનું એક સંયુક્ત નવરાત્રિનું આયોજન ગામમાં અમે કરીએ છીએ। એ પદયાત્રીઓની સેવા માટે આ એક ખૂબ સરસ જે કામ કરેલું છે એ કામની અંદર મને સહભાગી બનાવ્યું એ બધા સૌથી બધા સરપંચ સાહેબે કે આગામી સમયમાં તહેવારો નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે તો એ નવરાત્રિનું આયોજન ખૂબ સુખ શાંતિપૂર્વક થાય અને કાયદો અને વ્યવસ્થાની અંદર તમને જે કંઈ પણ જરૂર હોય એની અંદર અમે તમને ખૂબ મદદરૂપ થઈશું। તમે ગમે તે સમયે મને ફોનથી સંપર્ક કરી શકશો અને અમારો પૂરેપૂરો સહકાર છે। સુખ શાંતિમય વાતાવરણની અંદર બહેનો, દીકરીઓ અને વડીલોના આશીર્વાદથી આપણે બહુ સારું સંચાલન કરીને અને નવરાત્રિનો ઉત્સવ રંગે મનાવી શકીએ એવી મા અંબાની પ્રાર્થના સાથે આપ સૌના આભાર સાથે હું અહીંયાથી વિદાય લઈ રહ્યો છું।